આજે આપણે એવી શોપિંગ સ્ટ્રીટ માર્કેટમાં આવ્યા છે જેનાથી લગભગ કોઈ અજાણ નથી, અને એ છે અમદાવાદની લાલ દરવાજા શોપિંગ બજાર. આ બજાર એટલું મોટું છે કે અગર જો તમારો શોપિંગનો પ્લાન હોય તો મિનિમમ તમારે 1 થી 1.5 કલાક તો લઈને આવવું જ પડશે. બજારમાં એન્ટર થતાની સાથે જ આપણને સ્કૂલ બેગ, ઓફિસ બેગ, લગેજ બેગના સ્ટોલ્સ જોવા મળી જાય છે. પર્સમાં તમને સારી એવી વેરાયટી જોવા મળી જશે, જે 120 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. બેંગલ્સમાં પણ સારું એવું કલેક્શન જોવા મળી જાય છે, જે 60 રૂપિયાથી અવેલેબલ થઈ જાય છે. પ્રાઇસ પ્રમાણે ક્વોલિટી બરાબર જ હતી. ₹150, ₹200 અને ₹250 રેન્જમાં ઘણી એવી વેરાયટીમાં અલગ અલગ પેટર્નમાં સારી એવી મોજડીઓનું કલેક્શન પણ અહીંયા તમને જોવા મળી જાય છે. અને હા, અહીંયા હેર ક્લચર્સ, હેર પિન, હેર બેન્ડ્સ અલગ અલગ વેરાયટી ડિઝાઇન્સમાં અવેલેબલ થઈ જાય છે. પ્રાઇસ માત્ર 10 રૂપિયાથી જ શરૂ થાય છે. જે લોકો બ્યુટી પ્રોડક્ટ સાથે જોડાયેલા છે એ લોકો માટે તો અહીંયા બેસ્ટ ઓપ્શન છે. અલગ અલગ વસ્તુઓ અહીંયા બ્યુટી પ્રોડક્ટની અવેલેબલ છે. અને હા, જે લોકો પોતાના ઘરમાં યા પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માંગતા હોય એ લોકોને તો વસ્તુ અહીંયા મળી જ જવાની છે. નાના બચ્ચાઓના કપડાની ખરીદી કરવા માંગતા હોય તો એ પણ અહીંયા આગળ અવેલેબલ છે. અહીંયા તમને રૂટીન વેર, ઓફિસ વેર અને ઉનાળામાં પહેરી શકાય એવી કુર્તી મળી જશે. અને ભાવ વિશે હવે મારે કંઈ ખાસ કહેવાની જરૂર લાગતી નથી, કેમ કે તમે સમજી જ ગયા હશો બજાર કેટલું સસ્તું છે. આ વિડીયો કોઈ બ્રાન્ડ કે બિઝનેસ પ્રમોશન માટે નથી, પણ આ વિડીયોમાં આપણે એ બતાવવા માંગીએ છીએ કે મોટા મોટા VIP શોરૂમમાં અને બ્રાન્ડ કલેક્શનની ખરીદીમાં તો આપણે જતા જ હોઈએ છીએ, પણ કોઈ વાર આપણે સ્ટ્રીટ વેન્ડર પાસેથી પણ શોપિંગ કરવી જોઈએ. તમારું શું કહેવું છે? જે રાય હોય કમેન્ટ કરીને જણાવી શકો છો.